અને ડિજિટલ ગુજરાત લખીને સર્ચ કરશો તો તમારી જે આ વેબસાઇટ છે એ તમારા સામે આવી જશે. જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. જે કોઈ વિદ્યાર્થીએ અત્યાર સુધી સ્કોલરશિપ પહેલાં મેળવેલી હોય તો એમને એમના જે છે એ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીથી જે છે એ તેઓ લોગિન કરી શકે છે. તમે અહીંયાથી જે છે એ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીથી જે છે એ લોગિન કરી શકો છો. પછી તમારું યુઝરનેમ તમારે અહીંયા નાખવાનું છે, તમારો પાસવર્ડ અને જે પણ કેપ્ચા કોડ અહીંયા આપવામાં આવેલો છે તમારે એવો ને એવો જે છે એ નાખી દેવાનો છે. અને એના પછી તમને જે આ લોગિનનું બટન દેખાય છે તમારે એના પર જે છે એ સિમ્પલી ક્લિક કરી દેવાનું હોય છે. તો એ જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. પછી સ્કોલરશિપના ફોર્મ તમે ક્યાં સુધી ભરી શકો છો એ તમામ ઇન્ફોર્મેશન જે છે તમને અહીંયા જ મળી જશે. જે અહીંયા તમને લેટેસ્ટ અપડેટ છે એની અંદર તમે જોઈ શકો છો એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/8/2025 છે. અને જે વિદ્યાર્થીઓ ઓબીસી કેટેગરીના છે એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/9/2025 છે, જે તમે અહીંયા જોઈ શકો છો. જેઓ વિદ્યાર્થીઓ પહેલી જ વખત આ સ્કોલરશિપ પોર્ટલ પર આવ્યા હોય અને સ્કોલરશિપનું ફોર્મ ભરવા માંગતા હોય એમને જે છે એ પહેલાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખી અને એમનો પાસવર્ડ જે છે એ અહીંયા બનાવી લેવાનો છે. તો એમને જે છે એ ન્યૂ રજિસ્ટર પર ક્લિક કરી અને એમનું જે છે એ રજિસ્ટ્રેશન કરાવી અને એમનું યુઝરનેમ અને પાસવર્ડ જે છે એ મેળવી લેવાનું રહેશે. હવે આપણે જે છે એ લોગિન કરી અને હું તમને બતાવું છું કે તમારે જે છે એ સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું. જેવું તમે તમારો પાસવર્ડ નાખી અને લોગિન પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. એ તમારે ઓટીપી જે છે એ અહીંયા નાખી દેવાનો છે. ઓટીપી તમારે એકવાર અહીંયા નાખ્યા પછી સિમ્પલી તમને જે કન્ફર્મનું બટન દેખાય છે તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. જેવું તમે કન્ફર્મ પર ક્લિક કરશો તમારી ડિટેલ્સ જે છે એ તમારા સામે આ રીતે ખુલી જશે. જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. જો તમારી પ્રોફાઇલ અપડેટ કરેલી ના હોય તો તમારે માય પ્રોફાઇલમાં જઈ અને તમારી જે પણ વિગતો છે એ પહેલાં અપડેટ કરી દેવાની છે. અને એના પછી જે તમને આ સર્વિસીસનું બટન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. સર્વિસીસ પર ક્લિક કરશો તો એના પછી સ્કોલરશિપ સર્વિસીસ અને એના પછી તમે જોઈ શકો છો તમારે કેટેગરી પ્રમાણે જે છે એ સ્કોલરશિપ સ્કીમ છે. એસસી, એસટી, એસસીબીસી, ઈબીસી અને એનટીડીએનટી જે ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને પણ એસસીબીસી કેટેગરીની અંદર જે છે એ ફોર્મ ભરવાનું રહેશે. અહીંયા આવે કે પછી ફોર એક્ઝામ્પલ તમે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તો તમારે એના પર ક્લિક કરવાનું છે. સિલેક્ટ ફાઇનાન્શિયલ યર 2025-26 કરવાનું છે અને પછી ચેન્જ ફાઇનાન્શિયલ યર કરી અને પછી તમે જોઈ શકો છો જે તમામ સ્કોલરશિપની સ્કીમ છે એ તમારા સામે આવી જશે. તો જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને મોસ્ટ ઓફ જનરલી BCK 6.1 જે પણ વિદ્યાર્થી જોડે ફ્રી સીપ કાર્ડ ના હોય એમને જે છે એ BCK 6.1ની અંદર અપ્લાય કરવાનું છે. અને જે વિદ્યાર્થીઓ જોડે સ્કોલરશિપ ફોર્મ હોય એમને અહીંયા જે છે એ ફ્રી સીપ કાર્ડ સ્ટુડન્ટ લોનની એની અંદર અપ્લાય કરવાનું છે. તો એની અંદર તમને જે છે એ સારી એવી સ્કોલરશિપ મળશે. પછી ભોજન બિલ સહાય જે આપવામાં આવે છે, ફૂડ બિલ આસિસ્ટન્ટ ટુ એસસી સ્ટુડન્ટ, તો તમે એની અંદર પણ ફોર્મ ભરી શકો છો. એક સાથે તમે જે છે એ બે યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો. અને છેલ્લે જે ટેબ્લેટ આસિસ્ટન્ટ ટુ એસસી સ્ટુડન્ટ, તો એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે જે છે એ 3 સ્કોલરશિપના ફોર્મ ભરી શકશે. પહેલું સ્કોલરશિપનું ફોર્મ જે છે એ જેવું કોલેજ અથવા સ્કૂલમાં જાય છે તો એના માટેનું જે સ્કોલરશિપનું ફોર્મ છે એ તમે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તો ફૂડ બિલ આસિસ્ટન્ટવાળું ફોર્મ, અને તમે ધોરણ 12 પૂરું કરી અને કોલેજના પ્રથમ વર્ષની અંદર એડમિશન મેળવ્યું છે તો ટેબ્લેટ આસિસ્ટન્ટ માટે પણ જે છે એ તમે ફોર્મ ભરી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ બીજી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે, તો તમે એ જોઈ શકો છો એમના માટે પણ જે છે અહીંયા જ સર્વિસીસ અને સ્કોલરશિપ સર્વિસીસ, અને એના પછી એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ એના માટે વર્ષ 2025-26 અને ચેન્જ ફાઇનાન્શિયલ યર કરીને તમારે આગળ વધવાનું છે. તો આ પણ વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોય એમના માટે જે છે એ ફૂડ બિલ આસિસ્ટન્ટ સહાય આપવામાં આવે છે. તો તમે એના માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. અને જે મેઇન કે જે એસટી કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે એ અમ્બ્રેલા સ્કીમ ફોર એજ્યુકેશન ઓફ એસટી સ્ટુડન્ટ. તો એસટી કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ અમ્બ્રેલા સ્કીમ ફોર એજ્યુકેશન ઓફ એસટી સ્ટુડન્ટ્સ એની અંદર જે છે એ ફોર્મ ભરવાનું થશે. આપણે આગળ વાત કરીએ એસસીબીસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ સર્વિસીસ, એસસીબીસી, ઈબીસી, એનટીડીએનટી લખ્યું છે ત્યાં, અને પછી ચેન્જ ફાઇનાન્શિયલ યર 2025-26 અને ચેન્જ ફાઇનાન્શિયલ યર જે છે એ કરી દેવાનો છે. તમે જોઈ શકો છો BCK 80, BCK 79 આ તમામ યોજના જે છે એ આપવામાં આવી છે. પરંતુ જે ઓબીસી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને એનટીડીએનટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને PMSSP પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર ઓબીસી, ઈબીસી એન્ડ ડીએનટી સ્ટુડન્ટ એની અંદર જે છે એ ફોર્મ ભરવાનું હોય છે. તો તમે જે છે એ એની અંદર ફોર્મ ભરી શકો છો. અને જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પૂરું કરી અને કોલેજના પ્રથમ વર્ષની અંદર એડમિશન મેળવ્યું છે એમને ટેબ્લેટ સહાય પણ આપવામાં આવે છે. તો ટેબ્લેટ આસિસ્ટન્ટ ટુ એસસીબીસી સ્ટુડન્ટ એની અંદર જઈ અને તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. તો હવે આપણે જે છે એ હું તમને કોઈ પણ એક જે છે એ યોજનાનું ફોર્મ ભરીને દેખાડું છું. તમામ યોજનાની અંદર તમારે સિમ્પલી આ જ રીતે જે છે એ ફોર્મ ભરવાનું રહેશે. જે ચલો PMSSP પર ક્લિક કરી દેવાનું છે. તમે જે પણ સ્કોલરશિપ યોજનાની અંદર ફોર્મ ભરો છો તમારે એના પર ક્લિક કરવાનું છે. પછી તમારે જે છે એ નીચે અહીં આવી જવાનું છે અને નીચે તમે જોઈ શકો છો કન્ટિન્યુ ટુ સર્વિસ જે છે એ લખેલું આવી જશે. સિમ્પલી તમારે એના પર ક્લિક કરવાનું છે. તો આ રીતે તમારા સામે આવી જશે. તમારી રિક્વેસ્ટ આઈડી અને એપ્લિકેશન નંબર જે છે એ જનરેટ થઈ જશે. તમારે એને જે છે એ કન્ટિન્યુ કરવાનું છે. જેવું તમે કન્ટિન્યુ કરશો
તમારું સ્કોલરશિપનું ફોર્મ જે છે એ તમારા સામે આ રીતે જે છે એ ખુલી જશે. તમે આ જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે. PM SSB પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર OBC, EBC એન્ડ DAT સ્ટુડન્ટ. તો આ રીતે તમે જે પણ સ્કોલરશિપ યોજનામાં ફોર્મ ભરશો એનું નામ આવી જશે. એના પછી તમારે રજિસ્ટ્રેશન ડિટેલ, બેંક ડિટેલ્સ, એકેડેમિક ડિટેલ્સ, ડિસેબિલિટી ડિટેલ્સ અને અટેચમેન્ટ. તો આ જે 5 સ્ટેપ છે એની અંદર તમારે જે છે એ ફોર્મ ભરવાનું હોય છે. તમારે સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ તમને વિડીયોના અંતમાં જે આ અટેચમેન્ટવાળું સેક્શન છે ત્યાં જઈને બતાવીશ, કારણ કે ત્યાં તમને ખબર પડશે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જે છે એ જોઈશે. તો હવે જે છે આપણે અહીંયા આવી ગયા છે અને તમારે તમામ ઇન્ફોર્મેશન જે છે એ એક પછી એક જે છે એ નાખવાની રહેશે. સૌપ્રથમ તમારે જે છે એ પ્રોફાઇલ ડિટેલ્સની અંદર તમારું નામ અહીંયા ઓલરેડી આપેલું હશે. પછી તમારું જે છે એ મિડલ નેમ એટલે કે તમારું જે પણ હોય એ નાખવાનું છે, ફાધરનું નામ, પછી તમારી સરનેમ અને પછી તમારું આધાર કાર્ડની અંદર જે પ્રમાણે નામ હોય એ જ પ્રમાણે જે છે એ તમારે અહીંયા નામ નાખી દેવાનું છે. પછી તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે, જેન્ડર જે છે એ ઓલરેડી આપેલી હશે, તમારે જે છે એને સિલેક્ટ કરી લેવાની છે તમારા હિસાબથી. અને પછી જે છે એ તમારે સિમ્પલી જે અહીંયા ટિક બોક્સ દેખાય છે એના પર ક્લિક કરવાનું છે અને પછી અહીંયા તમારું જે આધાર કાર્ડ નંબર નાખી અને વેરીફાઈ આધાર પર ક્લિક કરવાનું છે. તો અહીંયા જે છે એ યસ લખેલું આવી જશે. જો અહીંયા નો લખેલું આવતું હોય તો તમારે સિમ્પલી જે છે એ તમે જે અહીંયા નામ લખ્યું છે એને બિલકુલ આધાર કાર્ડ પ્રમાણે જ લખવાનું છે. આધાર કાર્ડની અંદર તમારી સરનેમ પહેલાં આપેલું હોય તો પહેલાં સરનેમ, પછી તમારું નામ અને ફાધરનું નામ આપેલું હોય તો તમારે એ રીતે લખવાનું છે. જો આધાર કાર્ડની અંદર પહેલાં તમારું નામ, પછી પિતાનું નામ અને છેલ્લે અટક આપેલું હોય તો તમે એ રીતે લખશો અને પછી વેરીફાઈ આધાર પર ક્લિક કરશો તો તમારું અહીંયા જે છે એ સ્ટેટસ યસ થઈ જશે. આટલું એકવાર થઈ જાય પછી સિમ્પલી તમારે જે છે એ અહીંયા આવી જવાનું છે અને અહીંયા તમારો જે રેશન કાર્ડ નંબર હોય તમારે એ નાખી દેવાનો છે. રેશન કાર્ડ મેમ્બર નંબર નાખવાનો છે. રેશન કાર્ડ નંબર જે છે એ અલગ વસ્તુ છે અને રેશન કાર્ડ મેમ્બર નંબર જે છે એ અલગ વસ્તુ છે. તમારું રેશન કાર્ડ હશે એની અંદર જે છે એ તમારા જે તમામ સભ્યોનું નામ આપેલા હોય છે એના સામે તમારો રેશન કાર્ડ મેમ્બર નંબર જે છે એ આપેલો હશે. રેશન કાર્ડની અંદર પહેલાં પિતાનું નામ હોય, પછી માતાનું નામ, પછી તમારા ભાઈ બહેનનું નામ, પછી તમારું નામ હોય તો તમારા નામની સામે તમારો રેશન કાર્ડ મેમ્બર નંબર જે છે એ આપેલો હશે. તો એટલું કર્યા પછી અહીંયા તમારો નાખ્યા પછી તમે જે છે એ ગેટ ડિટેલ્સ પર ક્લિક કરશો તો તમારી તમામ વિગતો જે છે એ રેશન કાર્ડની અહીંયા આવી જશે અને અહીંયા તમારે જે છે એ KYC કરાવેલું છે કે નહીં એ તમને દેખાડી દેશે. જો તમે KYC કરાવેલું હશે તો જ તમને જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે. તો તમારે જે છે એ ચોક્કસથી KYC જે છે એ કરાવી લેવાનું રહેશે. આટલું થઈ જાય એના પછી તમારે જે છે એ સિમ્પલી ટેક બોક્સ છે એના પર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે જે છે એ અહીંયા તમારો સ્ટુડન્ટ OTR નંબર જે છે એ નાખવાનો છે. નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર જનરેટ કરેલ 14 અંકનો OTR નંબર નાખો. તો તમામ વિદ્યાર્થીઓ માટે જે છે એ આ સ્કોલરશિપ OTR નંબર ફરજિયાત નથી, પરંતુ જો તમે OTR નંબર જનરેટ કરેલો હોય તો તમારે જે છે એ અહીંયા નાખવાનો રહેશે. અને પછી જે OTR નંબર કેવી રીતે મેળવવો એની અંદર મેં ડિટેલ વિડીયો બનાવેલો છે, જેના અંગે એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જો તમારા જોડે તમારો સ્ટુડન્ટ OTR નંબર ના હોય તો તમારે જે છે એ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર જઈ અને જે છે એ મેળવી લેવાનો રહેશે. તો એ OTR નંબર તમે કઈ રીતે મેળવી શકો છો એનો મેં એક ડિટેલની અંદર વિડીયો બનાવેલો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો તમે એ વિડીયો જોઈ અને તમારો OTR નંબર જે છે એ મેળવી શકો છો અને તમારે OTR નંબર જે છે એ અહીંયા નાખી દેવાનો છે. એકવાર OTR નંબર તમે નાખી દેશો તો આ તમારી તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આવી જશે. પછી તમારે સિમ્પલી નીચે આવી તમારું માતાનું નામ છે એ અહીંયા નાખી દેવાનું છે. માતાનું નામ નાખ્યા પછી તમારે જે છે એ આ તમામ વિગતો જે છે એ નાખવાની રહેશે. એ હું એક પછી એક દેખાડી દઉં છું. તમારી જે છે એ કોમ્યુનિટી જે છે એ તમારે સિલેક્ટ કરી લેવાની છે. ફોર એક્ઝામ્પલ EBC, NTT, OBC અને SCBC જે પણ લાગુ પડતી હોય એ. એના પછી તમારે જે છે એ તમારી કાસ્ટ સિલેક્ટ કરી લેવાની છે. એના પછી તમારે જે છે એ તમારો ધર્મ સિલેક્ટ કરવાનો છે, હિન્દુ, મુસ્લિમ, શીખ જે પણ તમને લાગુ પડતું હોય એ. એના પછી તમે મેરિડ છો કે અનમેરિડ છો એ સિલેક્ટ કરવાનું છે. એના પછી તમારે જે છે એ માતા પિતા કયો ધંધો કરે છે એ સિલેક્ટ કરવાનું છે. એના પછી તમારી જે આવકના દાખલાની અંદર જે પણ આવક લખેલી હોય તમારે એ નાખવાની છે. પછી તમે અનાજ છો કે નહીં તમારે એ સિલેક્ટ કરવાનું છે. મોબાઈલ નંબર જે છે એ ઓલરેડી અહીંયા આપેલો જ હશે. ઈમેલ ID છે એ પણ ઓલરેડી આપેલું હશે. પછી તમે હોસ્ટેલમાં રહો છો કે તો અહીંયા તમે જોઈ શકો છો હોસ્ટેલ માટે ડે સ્કોલર એટલે કે જે ઘરેથી ડેલી કોલેજ અપડાઉન અથવા સ્કૂલમાં અપડાઉન કરતા એમના માટે ડે સ્કોલર, અને જે પણ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય એમને જે છે એ હોસ્ટેલર સિલેક્ટ કરવાનું છે. પછી હોસ્ટેલ ટાઈપ અને પછી તમે હોસ્ટેલ ટાઈપ એટલે તમે કયા પ્રકારની હોસ્ટેલમાં રહો છો એ સિલેક્ટ કરવાનું છે. અને પછી તમે ગામડામાં રહો છો કે શહેરની અંદર. જો તમે ગામડામાં રહેતા હોય તો તમારે રૂરલ કરવાનું છે અને તમે શહેરમાં અભ્યાસ કરતા હોય તો તમારે જે છે એ સિમ્પલી અર્બન છે એના પર ક્લિક કરી દેવાનું છે. આગળ આપણે અહીંયા તમે જોઈ શકો છો આટલું પતી જાય પછી તમારે જે છે એ તમારે એડ્રેસની ડિટેલ્સ નાખવાની છે, કરંટ એડ્રેસ ડિટેલ્સ. તો એની અંદર તમારું જે છે એ સૌપ્રથમ તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, પછી જિલ્લો, પછી તાલુકો, પછી તમારું રૂરલ કે અર્બન છે એ આપોઆપ તમે ઉપર સિલેક્ટ કર્યું છે એ પ્રમાણે આવી જશે. પછી તમારે જે છે એ ગામનું નામ, પછી તમારું કરંટ એડ્રેસ તમારે એ નાખવાનું છે અને પછી તમારું જે છે એ પિનકોડ જે છે એ તમારે અહીંયા નાખવાનો છે. અને એના પછી તમારે તમારું પરમાનન્ટ એડ્રેસ છે એ સિલેક્ટ કરવાનું છે. પરમાનન્ટ એડ્રેસ સિલેક્ટ જો
તમે અત્યારે રહો છો એ જ તમારું પરમાનન્ટ એડ્રેસ હોય તો તમારે જે છે એ સિમ્પલી આ બોક્સ પર ક્લિક કરવાનું છે. તો તમે જે ઉપર એડ્રેસ ભર્યું છે એનું એ જે છે એ નીચે ફિલ થઈ જશે. પછી જે છે એ અને બંને અલગ હોય તો તમારે અહીંયા ફરીથી તાલુકો, જિલ્લો, તમારું ગામ, રૂરલ અર્બન, પછી તમારું ગામ અને તમારું એડ્રેસ અને પિનકોડ નંબર જે છે એ નાખી અને સિમ્પલી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો આ રીતે તમારા સામે આવી જશે યોર ડિટેલ્સ સેવડ સક્સેસફુલી. તો તમારે જે છે એ એના પર ઓકે પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ઓકે પર ક્લિક કરશો તમારું બીજું સ્ટેપ જે છે એ તમારા સામે આ રીતે ખુલી જશે, જેની અંદર તમારે તમારી તમામ બેંક ડિટેલ્સ છે એ નાખવાની રહેશે. જેની અંદર સૌપ્રથમ આ જે ચેકબોક્સ દેખાય છે તમારે એના પર સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા પછી તમારું જે બેંકનો IFSC કોડ હોય તમારી પાસબુકની અંદરથી તમને એ મળી જશે. તો તમારો IFSC કોડ છે એ તમારે અહીંયા નાખવાનો છે અને એના પછી શો બેંક ડિટેલ્સ પર ક્લિક કરશો તમારું બેંકનું નામ અને તમારી બેંકનું બ્રાન્ચ નેમ છે એ આવી જશે. પછી તમારો જે 9 આંકડાનો અથવા 14 આંકડાનો જે પણ તમારો બેંક અકાઉન્ટ નંબર હોય તમારે એ અહીંયા નાખવાનો છે અને પછી એનો એ બેંક અકાઉન્ટ છે એ તમારે ફરીથી જે છે એ અહીંયા એડ કરવાનો છે. એના પછી તમારા બેંક પાસબુકની અંદર તમારું જે પ્રમાણે નામ હોય તમારે જે છે એ એના પર ક્લિક કરવાનું છે. ફોર એક્ઝામ્પલ તમારે જે પ્રમાણે પ્રોફાઇલમાં નામ છે એટલે કે તમે ઉપર નાખ્યું હતું સ્કોલરશિપનું ફોર્મ ભરતી વખતે એ જ રીતે તમારું નામ છે તો એઝ પર પ્રોફાઇલ છે એના પર ક્લિક કરવાનું છે. અને જો એ પ્રમાણે નામ ના હોય અને પાસબુકની અંદર નામ અલગ હોય તો તમારે જે પ્રમાણે પાસબુકનું નામ હોય એ પ્રમાણે તમારે જે છે અહીંયા ટાઈપ કરી દેવાનું છે. આટલું કર્યા પછી તમને અહીંયા નીચે એક ચેકબોક્સ દેખાશે તમારે સિમ્પલી એના પર ટિક મારવાનું છે અને એના પછી જે આ સેવ એન્ડ નેક્સ્ટનો ઓપ્શન દેખાય છે તમને એના પર તમારે જે છે એ ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો ફરીથી તમારા સામે યોર ડિટેલ્સ અપડેટેડ સક્સેસફુલી એના પર આવી જશે. તમારે સિમ્પલી જે છે એ એના પર ઓકે કરી દેવાનું છે. આટલું કર્યા પછી તમારે જે છે એ ઓકે પર તમે જેવું ક્લિક કરશો તમારા સામે જે ત્રીજું સ્ટેપ છે એ ખુલી જશે. જે આ ત્રીજું સ્ટેપ છે એની અંદર તમારી એકેડેમિક ડિટેલ્સ છે એ નાખવાની હોય છે. તો સૌપ્રથમ એની અંદર તમારે જે છે એ તમારું સિલેક્ટ યોર એડમિશન ટાઈપ એના પર ક્લિક કરવાનું છે. એમાંથી તમારે રેગ્યુલર સીટ, મેનેજમેન્ટ કોટા, રેગ્યુલર પેડ સીટ તમારી જે પણ કોટા તમને લાગુ પડતો હોય તમારે જે છે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી જો તમે કોલેજની અંદર અભ્યાસ કરતા હોય અને તમારા જોડે એનરોલમેન્ટ નંબર હોય તો તમારે એ નાખવાનો છે, ના હોય તો તમારે જે છે એને નાખવાની જરૂર નથી. એના પછી સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ, ક્લાસ અને જે આપેલું છે ટ્રેડ એના પર ક્લિક કરવાનું છે. એમાંથી તમે જો 11-12ની અંદર અભ્યાસ કરતા હોય તમારે સિમ્પલી જે છે 11-12 ક્લિક કરવાનું છે. તમે કોલેજની અંદર અભ્યાસ કરતા હોય તો તમારે જે છે એ આર્ટ્સ, કોમર્સ જે પણ તમને લાગુ પડતો હોય એ સિલેક્ટ કરવાનું છે. એના પછી સિલેક્ટ યોર ક્લાસ એની અંદર આર્ટ્સની અંદર તમે જે તમારો કોર્સ આપેલો છે એ તમારે જે છે એ સિલેક્ટ કરવાનું છે. એના પછી તમે કયા વર્ષની અંદર અભ્યાસ કરો છો સિમ્પલી તમારે એ સિલેક્ટ કરવાનું છે. એટલું કર્યા પછી તમે કયા રાજ્યની અંદર અભ્યાસ કરો છો એ ગુજરાત ઓટોમેટિક આવી જશે. એના પછી તમારી જે કોલેજ અથવા સ્કૂલ અત્યારે કયા જિલ્લાની અંદર છે તમારે એ સિલેક્ટ કરવાનું છે. એના પછી સિલેક્ટ યોર પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ પછી તમારા જિલ્લામાંથી તમારી જે પણ કોલેજ છે એ તમારા સામે આવી જશે. તો તમારી કોલેજ જે છે એ તમારે એમાંથી સિલેક્ટ કરી લેવાની છે. પછી બ્રાન્ચ કોર્સ સિલેક્ટ કરવાનો છે, તમે કયા વિષય સાથે અભ્યાસ કરો છો એ. અને પછી મેઇન અગત્યની વાત પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ અને એના પછી પ્રેઝન્ટ ક્લાસ એન્ડ ડેટ તમારે કોલેજમાંથી પૂછી અને જ આ બંને તારીખો નાખવાની છે. એટલે કે આ વર્ષ તમારું જે છે એ ક્યારથી શરૂ થશે અને આ વર્ષ જે છે એ કઈ તારીખે પૂરું થવાનું છે એ તમારે કોલેજમાંથી પૂછી અને એના પછી જે છે એ ડિટેલ્સ નાખવાની છે. એના પછી તમે અહીંયા આમ નીચે આવી જશો તો અહીંયા સૌપ્રથમ તમારે જે છે એ ડિટેલ્સ એડ કરવાની રહેશે. સૌપ્રથમ 11-12 આ રીતે જો તમે ધોરણ 10 પૂરું કર્યું હોય તો સૌપ્રથમ તમારે જે છે એ ધોરણ 9-10ની વિગતો નાખવાની છે. આ રીતે તમે 11-12ની અંદર અભ્યાસ કરતા હોય તો તમારે માત્ર જે છે એ ધોરણ 10ની ડિટેલ નાખવાની છે. તમે ધોરણ 12 પૂરું કરી અને કોલેજમાં અભ્યાસ કરતા હોય તો સૌપ્રથમ તમારે ધોરણ 9-10ની ડિટેલ્સ એના પછી ધોરણ 12ની ડિટેલ્સ અને પછી એટલી ડિટેલ્સ નાખવાની છે. અને તમારું ગ્રેજ્યુએશન પતી ગયું અને તમે અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા હોય તો તમારે ધોરણ 9-10 એટલે કે 10માની ડિટેલ્સ, 12માની ડિટેલ્સ અને તમે જે પણ ગ્રેજ્યુએશન કર્યું છે એ તમામ ડિટેલ્સ જે છે એ નાખવાની રહેશે. પછી સિમ્પલી તમારે જે છે એ 10મું ધોરણ સિલેક્ટ કરી લેવાનું છે. પછી જે બ્રાન્ચ નેમ છે એની અંદર GSEB તમે લખશો તો એ ચાલી જશે. એના પછી તમારો જે ધોરણ 10માં 12માનો જે સીટ નંબર હોય એ તમારે જે છે એ અહીંયા નાખી દેવાનો છે. એના પછી તમારે અહીંયા નાખવાનું છે કયા વર્ષની અંદર તમે જે છે એ પાસ કર્યું એ તો એ વર્ષ તમે જે છે અહીંયા નાખી દેશો. અને પછી તમારે કેટલા ટકા આવ્યા હતા એ તમારે અહીંયા નાખવાના છે. એટલા ટકા નાખી અને સિમ્પલી જે તમને આ એડનું બટન દેખાય છે એના પર જે છે એ ક્લિક કરવાનું છે. તો તમારા સામે ડેટા સેવ સક્સેસફુલી એવું લખેલું આવી જશે. તો એ રીતે તમારે જે છે એ તમામ રીતે 9માના ડેટા, 10માના ડેટા, પછી તમારા 12માના ડેટા અને તમે કદાચ કોલેજ પૂરી થઈ ગઈ હોય તો કોલેજના ડેટા જે છે એ નાખી દેવાના છે. તો આમ રીતે જે છે એ એક પછી એક ડેટા એડ કરતો જવાનો છે. આટલું થઈ જાય એના પછી તમારે જે છે એ સિમ્પલી નીચે આવી જવાનું છે. અને પછી તમે જોઈ શકો છો એની બ્રેક ઓર ગેપ આફ્ટર પાસિંગ ધ લાસ્ટ યુનિવર્સિટી/બોર્ડ એન્યુઅલ એક્ઝામ. તો તમે જે છે એ ભણતા બ્રેક લીધેલો હોય તો તમારે જે છે આની અંદર યસ કરવાનું છે
અને તમે કોઈ પણ પ્રકારનો બ્રેક ના લીધેલો તો તમારે જે છે એ સિમ્પલી આની અંદર નો કરી દેવાનું છે. ફોર એક્ઝામ્પલ તમે ધોરણ 12 જે છે એ 2023માં પૂરું કર્યું અને તમે જે છે એ વચ્ચે 1 વર્ષનો ગેપ લીધો અને 2025ની અંદર કોલેજ કરી રહ્યા છો તો તમારે જે છે એ 1 વર્ષનો ગેપ પડ્યો કહેવાય અને તમારે જે છે એના માટે ગેપ સર્ટિફિકેટ જે છે એ કાઢવાનું રહેશે. તો આપણે ગેપ નથી સિમ્પલી, તો આપણે જે છે એ નો પર રાખીશું. પછી તમારે એડમિશન ફી, ટ્યુશન ફી, મિસેલેનિયસ ફી અને એક્ઝામ ફી જે છે એ જે પ્રમાણે તમને કોલેજની અંદર કે એ પ્રમાણે જે છે એ તમારે અહીંયા નાખવાની છે. અને ક્લિયર રીતે લખ્યું છે એ પ્રમાણે એન્ટર અબવ ફીસ ડિટેલ્સ એન્યુઅલી, એટલે કે તમારે આખા વર્ષની ડિટેલ છે એ નાખવાની રહેશે. ફોર એક્ઝામ્પલ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ સેમેસ્ટર વાઇઝ ડિટેલ નાખી દેતા હોય છે તો એના કારણે જે છે એમને ઓછી સ્કોલરશિપ મળે છે. ફોર એક્ઝામ્પલ તમારે આખા વર્ષની ફી 1 લાખ રૂપિયા હોય તમારી કોલેજની તો તમારે જે છે એ 1 લાખની વિગતો જે છે એ અહીંયા નાખવાની છે. પરંતુ તમે જે છે એ સેમેસ્ટર 1ની અંદર અત્યારે અભ્યાસ કરો છો તો તમે 50,000 ફી ભરી છે, તમારે 50,000ની વિગતો નાખવાની નથી, પરંતુ આખા વર્ષની વિગતો જે છે એ અહીંયા નાખવાની છે. કારણ કે બીજા સેમેસ્ટરની અંદર પણ તમે ફીસ તો ભરવાના જ છો અને સ્કોલરશિપ જે છે એ આખા વર્ષ માટે આપવામાં આવે છે. તો તમારે આખા વર્ષની ડિટેલ જે છે એ અહીંયા નાખવાની છે અને આ ડિટેલ્સ પણ તમને તમારી કોલેજ અથવા સ્કૂલ દ્વારા જણાવવામાં આવશે કે કયા ખાનાની અંદર કેટલી ફી જે છે એ નાખવાની છે. આટલું કર્યા પછી સિમ્પલી તમારે જે છે એ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો ડેટા અપડેટેડ સક્સેસફુલી એવું લખેલું આવી જશે, તમારે એને ઓકે કરી દેવાનું છે અને પછી જે ચોથું સ્ટેપ છે એ તમારા સામે ખુલી જશે. જો તમે કોઈ પણ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા હોય તો તમારે જે છે યસ કરવાનું છે, બાકી એને નો પર રાખીને જ આગળ જે છે એ જવા દેવાનું છે. પછી તમારે જે છે એ સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો આ રીતે ફરીથી આવી જશે ડેટા અપડેટેડ સક્સેસફુલી અને પછી તમારે જે છે એ ઓકે પર ક્લિક કરી દેવાનું છે. તો તમારું જે છે એ લાસ્ટ સ્ટેપ છે એ ખુલી જશે. એની અંદર તમારે જે છે એ તમામ ડોક્યુમેન્ટ જે છે એ અપલોડ કરવાના હોય છે. તો એની અંદર કઈ રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હું તમને દેખાડી દઉં છું. સૌપ્રથમ તમારે જે છે એ ફોટોની સાઇઝ 1 MB કરતાં જે છે એ ઓછી હોવી જોઈએ. તો તમારે જે છે એ જે પણ ફોટો તમે અપલોડ કરો છો એની જે છે એ સાઇઝ 1 MB કરતાં ઓછી હોવી જોઈએ. અને તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? સૌપ્રથમ કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો, એના પછી આવકનો દાખલો, પછી તમારી બેંક પાસબુકનો પહેલું પેજ હોય એનો ફોટો, પછી તમારી ધોરણ 10ની માર્કશીટ, પછી તમારી જે છે એ ફી રિસિપ્ટ હોય છે એ તમારે અહીંયા નાખવાની રહેશે. પછી તમે ધોરણ 12ની માર્કશીટ, LC, પછી ગ્રેજ્યુએશનની માર્કશીટ જો તમને લાગુ પડતી હોય, જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલ સર્ટિફિકેટ, બ્રેક એફિડેવિટ એટલે કે તમે એક કરતાં વધારે વર્ષનો ગેપ લીધેલો હોય વચ્ચે ભણવામાં તો તમારે જે છે એ બ્રેક એફિડેવિટ એટલે કે ગેપ સર્ટિફિકેટ, પછી તમે દિવ્યાંગતા ધરાવતા હોય તો ડિસેબિલિટી સર્ટિફિકેટ, પછી એ આપણને જરૂર પડતું નથી. અને પછી ડેથ સર્ટિફિકેટ ઓફ ફાધર, જો તમારા પિતા હયાત ના હોય તો એમનું ડેથ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. મેરેજ સર્ટિફિકેટ, જો તમે મેરેજ કરેલું હોય તો મેરેજ સર્ટિફિકેટ, પછી બીજી કોઈ પણ માર્કશીટ અથવા તો ફોર એક્ઝામ્પલ તમે અત્યારે સેમેસ્ટર 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છો તો તમારે જે છે અહીંયા સેમેસ્ટર 4ની માર્કશીટ છે એ અપલોડ કરી દેવાની છે. અને પછી જે કોલેજનું ID કાર્ડ હોય એનો ફોટો પણ તે છે એ તમારે અહીંયા અપલોડ કરી દેવાનો છે. અને ડેટા અપલોડ કરવા માટે ફોર એક્ઝામ્પલ અહીંયા તમારે ફી રિસિપ્ટ અપ્લાય કરવી હોય સૌપ્રથમ જે આના આગળ બોક્સ દેખાય છે એના પર ક્લિક કરવાનું. એના પછી જે તમારો ફી રિસિપ્ટ નંબર હોય ફોર એક્ઝામ્પલ મારો 1280 જે છે એ ફી રિસિપ્ટ નંબર છે તો એ, અને પછી જે આ બ્રાઉઝ દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. તમારી ફોનની અંદર જે પણ ફોટો છે એ તમારા સામે આવી જશે. એમાંથી જે છે એ તમારે જે છે એ તમારી જે ફી રિસિપ્ટ હોય તમારે એ જે છે એ સિમ્પલી સિલેક્ટ કરી લેવાની છે. ફોર એક્ઝામ્પલ આ જે છે એ છે ફોટો રિસિપ્ટ, તો તમારે એને જે છે એ સિલેક્ટ કરી લેવાનું છે અને પછી અપલોડ પર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા જેવું અપલોડ પર ક્લિક કરશો ડોક્યુમેન્ટ અપલોડેડ સક્સેસફુલી એવું આવી જશે, એને સિમ્પલી ઓકે કરી દેવાનું છે. તો પછી તમારે ડોક્યુમેન્ટ જે છે એ અહીંયા આવી જશે અને તમે વ્યૂ પર ક્લિક કરી અને જોઈ શકો છો કે ફી રિસિપ્ટ જે છે એ સાચી અપલોડ થઈ છે કે ખોટી. આ રીતે તમારે તમામ ડોક્યુમેન્ટ જે છે એ અપલોડ કરી દેવાના છે. આ રીતે તમારા તમામ ડોક્યુમેન્ટ અપડેટ થઈ જાય તો પછી તમારે જે છે એ તમારો ફોટો પણ અહીંયા અપલોડ કરી દેવાનો છે. બ્રાઉઝ પર ક્લિક કરી અને પછી તમારો ફોટો સિલેક્ટ કરી અને અપલોડ કરી અને તમારો ફોટો જે છે એ પછી અહીંયા આવી જશે. આટલું થઈ ગયા પછી તમારે જે છે એ સિમ્પલી નીચે આવી જવાનું છે અને એને સેવ એઝ ડ્રાફ્ટ જે છે એ કરી દેવાનું છે. સેવ એઝ ડ્રાફ્ટ કર્યા પછી તમારી સ્કૂલ અથવા કોલેજમાં જઈ અને આ ફોર્મ જે છે એકવાર બતાવી દેવાનું છે. જો કોલેજ અથવા સ્કૂલ દ્વારા એમ કહી દેવામાં આવે કે તમારું ફોર્મ જે છે એ પરફેક્ટ છે તો પછી તમારે જે છે એ ફરીથી વેબસાઇટ પર લોગિન કરી અને અહીંયા પહોંચી જવાનું છે. અને પછી સિમ્પલી જે છે એ સેવ એઝ ડ્રાફ્ટ કર્યા પછી તમારે એની એક જે છે એ અહીંયા નીચેથી તમે એક પ્રિન્ટ લઈ શકશો. સેવ એઝ ડ્રાફ્ટ કર્યા પછી તમારે આની એક પ્રિન્ટ લઈ લેવાની છે અને એ પ્રિન્ટ જે છે એ તમારે સ્કૂલ અથવા કોલેજમાં જઈને બતાવવાની છે. અને જો એમના દ્વારા એવું કહેવામાં આવે કે તમારું ફોર્મ જે છે એ પરફેક્ટ ભરેલું છે, એની અંદર કોઈ પણ પ્રકારની જે છે એ ભૂલ થઈ નથી, તો પછી તમારે સિમ્પલી જે છે એ આ ટિક બોક્સ છે એના પર ક્લિક કરવાનું છે અને પછી વેરીફાઈ મોબાઈલ નંબર છે તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું રહેશે. જેવું તમે વેરીફાઈ મોબાઈલ નંબર પર ક્લિક કરશો એ તમારા મોબાઈલ નંબર પર જે છે એક OTP આવશે. એ OTP તમારે જે છે અહીંયા નાખવાનો છે અને પછી જે છે એ કન્ફર્મ કરી દેવાનું છે. અને જેવું તમે કન્ફર્મ કરશો તો તમારું જે છે એ બાજુવાળું સેક્શન તમે અહીંયા જોઈ શકો છો કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ વાળું જે છે એ તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. તો એકવાર વેરીફાઈ મોબાઈલ નંબર કરી અને તમારે જે છે એ
અહીંયા કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ જે છે એ આપી દેવાનું છે. એકવાર તમે કન્ફર્મ અને ફાઇનલ સબમિટ આપી દેશો એના પછી તમે જે છે એ ફોર્મની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો જે છે એ કરી શકશો ને. કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ આપ્યા પછી સિમ્પલી તમારે જે છે એ ફરીથી એક પ્રિન્ટ લઈ લેવાની છે. એ પ્રિન્ટ હશે જે તમારી ફાઇનલ પ્રિન્ટ હશે. પછી તમારે જે છે એ તમારી શાળા અને કોલેજની અંદર જવાનું રહેશે. તો તમે જે આ ફોર્મ ભર્યું એની એક પ્રિન્ટ અને એની પાછળ તમારા તમામ ડોક્યુમેન્ટ જે છે એ ઝેરોક્સ કરી અને જોડી દેવાના રહેશે અને એના 2 સેટ બનાવી તમારી શાળા અથવા કોલેજમાં જે છે એ તમારે જમા કરવાના રહેશે. તો આ રીતે તમે જે છે તમારું સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને આ રીતે તમારે જે છે એ સંપૂર્ણ પ્રોસેસ કરવાની રહેશે. ફોર્મ ભર્યા પછી તમારે જે છે એ ફોર્મની પાછળ ડોક્યુમેન્ટ જોડી અને શાળા અથવા કોલેજની અંદર જમા કરાવવા ફરજિયાત છે. જો તમે શાળા કે કોલેજની અંદર ફોર્મ જમા કરાવશો નહીં તો પણ તમને જે છે એ સ્કોલરશિપ મળશે નહીં. તો આ રીતે જે છે એ તમે સ્કોલરશિપનું ફોર્મ ભરી શકો છો. આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. તમારા મનમાં જે પણ પ્રશ્નો હોય એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. હું ચોક્કસથી તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.